કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ ચોરોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભુજ કચ્છની ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ અને ખનીજ ચોરો વચ્ચે રસ્તા પર ફિલ્મી ઢબે રેસ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સરકારી અધિકારીઓને ચકમો આપવા માટે ખનીજ ચોરોએ ચાલુ વાહને રસ્તા પર રેતી ઠાલવી દેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ભુજ ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર ખનિજ વહન કરતું એક વાહન પસાર થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને રેડ પાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે અધિકારીઓને જોતા જ ખનીજ ચોરોએ પોતાનું વાહન ભગાડવાનું શરૂ કરી દીધું હતું। ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે આશરે 20 થી 25 કિલોમીટર સુધી આ વાહનનો પીછો કર્યો હતો। આ ફિલ્મી રેસ દરમિયાન ખનીજ ચોરોએ પકડાઈ જવાને બીકે ચાલુ ગાડીએ જ અંદર ભરેલી રેતી રસ્તા પર ઠાલવવાનું શરૂ કરી દીધું હતું, જેથી પાછળ આવી રહેલી સરકારી ગાડીને રોકી શકાય। એટલું જ નહીં, પીછો રોકવા માટે ખનીજ ચોરોએ અચાનક બ્રેક મારતા ફ્લાઇંગ સ્ક્વોડની ગાડી તેની સાથે અથડાઈ પડી હતી, જેના કારણે સરકારી વાહનને મોટું નુકસાન થયું હતું। પોલીસ મથકે ગુનો દાખલ આ જીવસ્ટોસના પીછા અને જોખમી રેસ બાદ ખનીજ ચોર પોતાનું વાહન લઈને ભાગવામાં સફળ રહ્યો હતો। સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર ખનીજ ચોરીના આ ગંભીર મામલે ભુજ કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા માધાપર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ખનીજ ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે।